નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઉત્સવ. દર્શક મિત્રો, આજે નવી શિક્ષણ નીતિની જાહેરાત થઈ ચૂકી છે. કેબિનેટે અપ્રુવલ આપી દીધું છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે શિક્ષણ એ કોઈ પણ દેશના, કોઈ પણ સમાજના વિકાસ માટે, એની પ્રગતિ માટે ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે શિક્ષણ નીતિ લગભગ 34 વર્ષ પછી એક નવી શિક્ષણ નીતિ આપણી સૌની સમક્ષ આવી છે. ત્યારે આ સમય છે એ શિક્ષણ નીતિ પર ચર્ચા કરવાનો, વિચાર કરવાનો અને કેવી રીતના આમાં આપણે આગળ વધીશું તેના અંગે વિમર્શ કરવાનો. તો એ માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે મહેમાનો. આપણે એનું સૌથી પહેલાં સ્વાગત કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે પ્રોફેસર ડૉક્ટર નવીન શેઠ, કે જેઓ વાઇસ ચાન્સેલર છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના. ડૉક્ટર નવીન શેઠ, આપનું આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં સ્વાગત છે. આપણી સાથે વિખ્યાત શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત શિક્ષક એવા ડૉક્ટર કિરીટ જોશી પણ ઉપસ્થિત છે, જે ડિરેક્ટર છે સીન વિદ્યા વિહારના. ડૉક્ટર કિરીટ જોશી, આપનું પણ સ્વાગત છે. અને આપણી સાથે ઓનલાઈન જોડાયા છે ડૉક્ટર પ્રોફેસર વી.કે. શ્રીવાસ્તવ, કે જે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે. ડૉક્ટર શ્રીવાસ્તવ, આપનું પણ આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર જી. તો દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ જે શિક્ષણ નીતિ છે તેમાં સાવ પ્રાથમિક શિક્ષણથી માંડીને, હું એમ વાત કરીશ કે બાળકોથી માંડીને છેક હાયર એજ્યુકેશન સુધીની જે વાત છે એમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે. ઘણા બધી નવા નીતિ નિયમો કદાચ આવવાની સંભાવનાઓ છે. તો આજે આપણે એ આસ્પેક્ટથી જ, એ અલગ અલગ આસ્પેક્ટથી આપણે વાત કરીશું. અને આપના પણ જે સવાલો છે, સવાલો પણ આપ ફોન લાઈન દ્વારા અમને પૂછી શકો છો. તમારા જે ફોન નંબર છે એના દ્વારા આપ અમને પૂછી શકો છો. પણ દર્શક મિત્રો, આપના સવાલો શિક્ષણ નીતિને લગતા હોવા જોઈએ. જે નવી શિક્ષણ નીતિ છે એને લગતા નિયમો હોવા જોઈએ. એ સિવાયના સવાલોના જવાબ આપવામાં આવશે નહીં, અથવા તે સવાલો લઈ નહીં શકાય, કેમ કે શોની એક મર્યાદા છે. તો સૌથી પહેલાં ડૉક્ટર નવીન શેઠ પાસે હું જઈશ અને પૂછીશ કે નવીન સાહેબ, જે શિક્ષણ નીતિમાં જે ફેરફાર થયા છે એમાં ખાસ કરીને હાયર એજ્યુકેશન, જે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે ફેરફાર છે, તો કેવા પ્રકારના ફેરફાર આ શિક્ષણ નીતિમાં આપણને આજે જોવા મળે છે? આજે જે શિક્ષણ નીતિ મંજૂર થઈ, આપણી કેબિનેટ દ્વારા મંજૂર થઈ અને એના કેટલાક મુદ્દા જાહેર થયા, એમાં પહેલી વખત આ શિક્ષણ નીતિ બની છે કે જેની વ્યાપક ચર્ચા થઈ છે. ઓપન ફોરમમાં ચર્ચા થઈ, 1 લાખ ગામડાઓમાં ચર્ચા થઈ, ગ્રામ્ય કક્ષાએ ચર્ચા થઈ, 2 લાખ જેટલા સૂચનો આવ્યા અને ત્યાર પછી આ બની છે. એમાં ખૂબ કહેવાય કે પાયાના ફેરફાર થયા છે હાયર એજ્યુકેશનમાં. ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં કેટલીક બાઉન્ડ્રી નડતી હતી, એનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી, વાલીઓને પણ મુશ્કેલી પડતી હતી. તો કેટલીક એવી બાબતો એમાં સમાવેશ થઈ છે. દાખલા તરીકે મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ, એટલે કે કોઈ પણ વિદ્યાર્થી ભણે અને કોઈ સામાજિક કારણસર, આર્થિક કારણસર એને વચ્ચેથી અભ્યાસ અધૂરો રહે અને પાછા અમુક સમય પછી એને ફરીથી અભ્યાસ ચાલુ કરવો હોય તો એને મુશ્કેલી પડતી હતી. કારણ કે એને 4 વર્ષનો કોર્સ N+2 યુજીસીના નિયમ પ્રમાણે 6 વર્ષમાં પૂરો કરવાનો હતો. એ કર્યો નથી, એટલે એને વધુ અભ્યાસ કરવા જઈ શકતા નહોતા. હવે આ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી હશે, એ જેટલું ભણ્યો હશે એની ક્રેડિટ જમા થશે અને ક્યાંય પણ માઇગ્રેટ થશે આખા ભારતમાં. એ ક્રેડિટ એક બેંકમાં એની જમા રહેશે અને એ સબ્જેક્ટની ક્રેડિટ ટ્રાન્સફર થશે અને ફરીથી એના બાકીનો અભ્યાસ એ કરી શકશે. બીજો કેટલોક જે મેજર ફેરફાર છે એ ઓટોનોમી છે. અત્યારે જે કંઈ શિક્ષણમાં ઉચ્ચ સંસ્થાઓ છે એમાં બહુ ડિફરન્સ છે. કેટલીક એવી યુનિવર્સિટીઓ છે કે જ્યાં 700-800 જેટલી કોલેજો જોડાયેલી છે, કેટલીક સાવ નાની યુનિવર્સિટીઓ છે, કેટલીક સ્પેશિયલાઇઝેશનવાળી યુનિવર્સિટીઓ છે. તો એના બદલે ધીરે ધીરે ગ્રેડેડ એટ ઓટોનોમી, આ બધી કોલેજોને, સંસ્થાઓને એક ઓટોનોમી આપવામાં આવશે. તો આ પ્રકારે આ પણ કેટલાક ફેરફાર થયા છે, જેના કારણે વ્યાપક ફેરફાર થશે અને ગુણવત્તામાં પણ ઘણો વધારો થશે. જી, બહુ સરસ આપણે વાત કરી. ડૉક્ટર કિરીટ જોશી, આપની પાસે હું જવા માગું છું અને પૂછવા માગું છું કે ખાસ કરીને શિક્ષણ, સ્કૂલના જો શિક્ષણની જે વાત છે, બહુ સરસ મને યાદ આવે, સ્કૂલ ચલે હમ એક બહુ સરસ અભિયાન પણ ચાલ્યું હતું. સ્કૂલનું શિક્ષણ, સ્કૂલની યાદો લોકોના મગજમાં બહુ જ એક કેળવાયેલી હોય, હંમેશા યાદ આવતું હોય બાળકોને, વિદ્યાર્થીઓને. ત્યારે આ સમયમાં જે શિક્ષણ હોય
એ શિક્ષણનું પણ લોકોને લાગે છે કે એના બાળકના વિકાસમાં, સમાજના નાગરિક જે ધર્મ છે એક રાષ્ટ્રના વિકાસમાં શાળા શિક્ષણનો બહુ મહત્વનો એક ફાળો રહેતો હોય છે. તો આ જે નવી શિક્ષણ નીતિ છે એની અંતર્ગત જો વાત કરીએ તો આ શિક્ષણ નીતિમાં કેવા ફેરફારો પ્રાથમિક શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ બંનેમાં આવ્યા છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી શિક્ષણ બાબતમાં બહુ જ જાગૃત છે અને ચિંતિત છે. છેલ્લા 4 વર્ષનો એમનો પરિશ્રમ છે. આખા ભારત દેશના જ નહીં, વિશ્વના પણ કેટલાક અગ્રણી કેળવણીકારોના એમને મત લીધા છે અને લાખો વ્યક્તિઓના મત પછી ભારત માટે શું સુટેબલ છે ને કઈ સમસ્યાઓ છે ને કઈ રીતે દૂર કરી શકાય એ બાબતો ધ્યાનમાં લઈને આ નવી શિક્ષણ નીતિ 4 વર્ષ પછી અમલમાં આવી રહી છે. બહુ જ ક્રાંતિકારી ફેરફારો સાથે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે. જો આ જ શિક્ષણ નીતિ જો અમલમાં રહી અને જો સફળ રહ્યા તો કદાચ ભારતની 15-20 વર્ષ પછી એક આખી જુદું જ ચિત્ર હશે, જુદા જ પ્રકારની વાસ્તવિકતા જોવા મળશે આપણને. ખાસ કરીને ફેરફારો કહીએ તો જે શિક્ષણની શરૂઆત જે આપણે જે પહેલાં રાઇટ ટુ એજ્યુકેશનના એક્ટમાં જે સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષના મફત ને ફરજિયાત શિક્ષણ હતું, એના સ્થાને 4 વર્ષથી 18 વર્ષ સુધીના મફત અને ફરજિયાત શિક્ષણ કરી દીધું છે. બહુ જ અભિનંદનીય પગલું છે. એટલે કે આરટીની શરૂઆત હવે જે પહેલા ધોરણથી થતી હતી એના બદલે પૂર્વ પ્રાથમિક શિક્ષણથી થશે. એમને શાળાકીય શિક્ષણને 4 તબક્કામાં વહેંચી દીધું છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણના 2 ધોરણ, એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણના 3 વર્ષ સુધી શિક્ષણ મળશે. 3 વર્ષ પૂરા કર્યા પછી એમાં પ્રવેશ મળશે. 4થું વર્ષ, 5મું વર્ષ, 6ઠું વર્ષ, આ 3 વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણના રહેશે ઉંમરના પ્રમાણમાં ગણીએ તો. અને 6 વર્ષ પૂરા કરે ત્યારે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ કરશે, એટલે કે પહેલું ને બીજું ધોરણ. એટલે 3 ને 2 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધી એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જ કહેવામાં આવ્યું છે. અને ત્યાં પુસ્તકીય શિક્ષણના બદલે અંકજ્ઞાન અને સામાન્ય શબ્દોના ભંડોળની વાત અને ભાષાકીય થોડું જ્ઞાન આપવાની વાત છે. બીજું ધોરણ જ્યારે આવે સાહેબ, એ મને લાગે છે કે ત્યાં સુધી પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે પહેલા આપણે નર્સરી કેજી જે હતું એની જગ્યાએ એ લેવલ વધારીને આપણે 5 વર્ષો થયું. બહુ અગત્યનો મુદ્દો આ છે. અને જ્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં જ્યારે પાયો વ્યવસ્થિત તૈયાર થાય એ બાળક ક્યારેય નિષ્ફળ ન જઈ શકે. અને બીજું એને પાયાના કેટલાક મૂલ્યો સ્થાપિત કરવાના એ પણ ત્યાં કરી શકાશે. ત્યાર પછી બીજો તબક્કો એમણે આપ્યો છે તે પ્રાથમિક શિક્ષણનો છે. એમાં 3 ધોરણો લીધા છે, 3જું ધોરણ, 4થું ને 5મું. અને એ સમયે એમની ઉંમર હશે 8 વર્ષ પૂરા કર્યા છે, 9, 10, 11. અને ત્યાર પછી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ આવે છે. એમાં પણ 3 ધોરણો છે, 6, 7 અને 8 ધોરણો. અને ત્યાર પછીનો 4 વર્ષનો તબક્કો છે જે સામાન્ય રીતે 15, 16 અને 17 અને 18 વર્ષે પૂરો થશે. એટલે એ જે 4 છે 9, 10, 11, 12 એ માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કહેવાશે. આ એક મહત્વની વાત થઈ. બીજી વાત બહુ અગત્યની રહેશે કે પ્રાથમિક શિક્ષણ સુધીનું, એટલે કે 5 ધોરણ સુધી માતૃભાષામાં જ શિક્ષણ છે. અને બહુ ઉત્તમ આ વાત એમાં આવી ગઈ છે. બહુ અગત્યની મુદ્દો આવી ગયો. એ પ્રાથમિક શિક્ષણ જે ત્યાં જે છે માતૃભાષામાં આપવામાં આવે ત્યાં બાળકોનો શિક્ષણ એનો વિકાસ સારી રીતે થઈ શકે છે. ત્રીજી વાત છે કે 6 ધોરણથી વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની વાત કરવાની છે. એટલે કે બાળકોને કોઈક એક એવો વ્યવસાય પસંદ કરવાનો રહેશે. એમના સ્થળોની નજીકનો જે આજુબાજુમાં જે યોગ્ય હોય એવો વ્યવસાય આપવામાં આવશે. અને એ વ્યવસાયને લગતો એમને આંત્રપ્રિન્યોરશિપ એટલે ઇન્ટર્નશિપ કરવામાં આવશે, એને યોગ્ય અનુભવ આપવામાં આવશે. અને જો અનુભવજન્ય શિક્ષણ જો વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવશે તો કદાચ માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીમાં એનામાં એક ક્ષમતા આવી ગઈ હશે. અને કદાચ 12 ધોરણ પછી કે ગ્રેજ્યુએટ પછી કે એ દરમિયાન એને પોતાનો વ્યવસાય શરૂ કરવો હશે તો પણ એ કરી શકશે. આ પણ એક ઉત્તમ વાત છે. બીજી એક બહુ મહત્વની વાત ઉત્સવભાઈ છે કે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટે શિક્ષકો પાસે પણ ગુણવત્તાની અપેક્ષા છે જ. એટલે શિક્ષકની ભરતી માટે પણ ચોક્કસ નીતિ આવી રહી છે. એ ભરતી માટેની પ્રોસેસ પછી પણ જે નિમાયેલા શિક્ષક છે અથવા હાલ સેવા બજાવી રહ્યા છે એમના માટે હવે પછી વધારાના ઇન્ક્રીમેન્ટ મેળવવાના હોય અથવા ઉચ્ચતર પગાર ધોરણ મેળવવાનું હોય કે આવા કોઈ પણ લાભ મેળવવાનો હોય કે પ્રમોશન મેળવવાનું હોય તો એના માટે તેઓએ જાગૃત રહેવું પડશે. એનું ચોક્કસ મૂલ્યાંકન થશે શાળા કક્ષાએ પણ, જિલ્લા કક્ષાએ પણ અને બહારની ફેકલ્ટીઓ દ્વારા પણ થશે. અને પછી જે પ્રમાણે એમનું જે મૂલ્યાંકન થયા પછી એમની ક્રાઇટેરિયા હશે તો જ એમને વધારાનું ઉચ્ચતર પગાર ધોરણ મળશે, વધારાના આર્થિક લાભો મળશે. આ પણ એક અગત્યની વસ્તુ છે. બીજો એક મુદ્દો અગત્યનો છે કે જે શાળાઓ ઉત્તમ કામ કરે છે એને જ સ્થાન હશે, નહીં હોય એને કદાચ બંધ કરી દેવામાં પણ આવશે, એવું પણ બનશે. અને એક અગત્યની વાત એ પણ છે આની અંદર
કે જે શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો પણ ઘટાડવાની વાત છે. જો શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો ઘટશે, જે અત્યારે એનું પ્રમાણ જે 60:1નું છે, તેના સ્થાને જો 30:1 કે 35:1નું થાય તો પણ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આપણું પગથિયું એક આગળ અગ્રિમ સોપાન બની રહેશે એવું માનું છું. એટલે આ અત્યારના આ જે નવી શિક્ષણ નીતિ જે જાહેર થઈ એના બહુ મહત્ત્વના મુદ્દાઓ પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીના આ ફેરફારો છે. જી, આપણે બહુ અગત્યની વાત કરી ડૉક્ટર કિરીટ. ડૉક્ટર નવીન સાહેબ, આપની પાસે પૂછવા માંગીશ કે ઘણા બધા આપણી એક વ્યવસ્થા છે, ઘણીવાર કોલેજમાં છોકરાઓ કહેતા હોય છે, કોલેજ પત્યા પછી એમને ક્યારેક ખ્યાલ આવે કે ના મારી તો આવડત આ છે. છોકરો ગયો ફાર્મસીમાં અને પછી ખબર પડે કે ના કવિતા મારો શોખ છે, અથવા આર્ટ્સ લીધું હોય પછી થયું કે મને તો ટેકનિકલ બેકગ્રાઉન્ડ બહુ સરસ ફાવે છે. તો આ દુવિધાને જે દૂર કરવાની જે વાત છે, ઘણા બધા જે યંગ યુવા મિત્રો હશે આને ફેસ કરતા હશે, અને એમ થતું હોય કે ના ભણતા ભણતા એમ થતું હોય કે ના કે એન્જિનિયરિંગ ગમતું પણ હોય કે પણ એમ સાહિત્યનો એકાદ વિષય જો ભણવામાં આવે તો બહુ મજા પડે. તો આવું પણ ઘણું બધું ઘણીવાર જે કે આખું ઓપન વર્લ્ડ થઈ રહ્યું છે. તો ડૉક્ટર નવીન, આપને પૂછવા માંગીશ કે શું નવી શિક્ષણ નીતિમાં ઉચ્ચ શિક્ષામાં આ પ્રકારનું જે ચોઇસ બેઝ એજ્યુકેશન છે, તો એનું શું અત્યારે હાલ ફાળો અથવા કેવી રીતના એ હવે લઈ શકાશે? ઉત્સવભાઈ, બહુ સરસ ક્વેશ્ચન છે તમારો. આ જે નવી શિક્ષા નીતિ આવી એમાં કેટલાક જે આમૂલ ફેરફાર છે, એમાંનો એક ફેરફાર આ પણ છે કે વિદ્યાર્થીને એના રુચિ પ્રમાણેની તક મળશે, અને બધી જ જે કંઈ હાયર એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટ હશે એ મલ્ટીડિસિપ્લિનરી હશે. સ્ટેન્ડ એલોન જે ઇન્સ્ટિટ્યૂટ હશે હવે એ ધીરે ધીરે બંધ થશે, અને મલ્ટીડિસિપ્લિનરી એટલે ડૉક્ટર હોય પણ એને કોઈ સંગીતનો શોખ હોય, તબલાનો શોખ હોય, તો એ મેડિસિનના અભ્યાસની સાથે એ વિષય પણ ચોઈસ કરી શકશે. તો આ પ્રકારેની મલ્ટીડિસિપ્લિનરી ચોઈસ આમાં આપવામાં આવે એવી જોગવાઈ આ પ્રકારની એમાં છે. એટલે વિદ્યાર્થીને સર્વાંગીણ વિકાસ થાય અને એની રુચિ પ્રમાણે એ આગળ વધે એ પ્રકારની જોગવાઈ, એક અગત્યની જોગવાઈ આ નવી શિક્ષા નીતિમાં છે, જેને આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 કહીશું. જી, બહુ સરસ વાત. આપણે વિકે શ્રીવાસ્તવ સર પાસે જઈએ અને જાણીએ કે એમના આ અંગેના કેવા અનુભવ છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ એમની કોલેજમાં, એમના યુનિવર્સિટીમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીત થતી હશે કે જ્યારે અલગ અલગ સ્ટ્રીમના વિદ્યાર્થીઓમાં પણ જ્યારે સમય જતાં જ અમુક પ્રતિભાનો ખ્યાલ આવતો હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે જેમ જેમ ઉંમર જાય અને ત્યારબાદ ખ્યાલ આવે. તો પ્રોફેસર વિકે શ્રીવાસ્તવ, આપનો કેવો અનુભવ છે વિદ્યાર્થીઓને લઈને, અને આ જે નીતિમાં જે પ્રકારની વાત કરવામાં આવી છે, તો એ અંગે આપનું શું કહેવું છે? ઉત્સવભાઈ, આજે જે નવી શિક્ષણ નીતિની જાહેરાત થઈ છે, આપણે સૌ ભેગા થઈને એને આવકારીએ. કારણ કે એ જે ગયા લગભગ 20, 25, 30 વર્ષથી જે પ્રશ્નો હતા, જેના ઉકેલ એટલે શિક્ષક વર્ગ અને આપણા વિદ્યાર્થી મિત્રો શોધતા હતા, લગભગ એ સારા પ્રશ્નો જે છે એનો સમાવેશ થયો છે. અને જેવી રીતે નવીન શેઠ સાહેબે કીધું કે એ જે પરિણામ આવ્યું છે એ સતત ચર્ચાનું પરિણામ છે. એટલે દરેક રાજ્ય સ્તરે એટલી કમિટી બનાવીને એની ચર્ચા થઈ, ગુજરાતમાં પણ ચર્ચા થઈ, બીજા રાજ્યોમાં પણ ચર્ચા થઈ, પણ જે પણ મુદ્દાઓ હતા એ લગભગ બધા મુદ્દાઓના સમાવેશ એમાં થયો છે. એક જે અગત્યની વાત છે, આપણે પહેલા ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમની વાત કરતા હતા. આજે એ જે નવી શિક્ષણ નીતિ છે એમાં એનું અમલીકરણ થયું છે, હું એવું માનું છું. કારણ કે ઉદાર શિક્ષણની વાત કરીએ, આપણે લિબરલ સ્ટડીઝની વાત કરીએ, લિબરલ એજ્યુકેશનની વાત કરીએ, ત્યાં જેવી રીતે આપણે પણ કીધું કે કોઈ વિજ્ઞાનનું વિદ્યાર્થી હોય એને પેઇન્ટિંગમાં રસ હોય, તો હજુ સુધી આપણું એજ્યુકેશન સિસ્ટમ એવું એલાઉ નથી કરતા કે આપણા જે વિજ્ઞાન વર્ગના વિદ્યાર્થી છે પેઇન્ટિંગ કે ડાન્સ કે એને જે પણ હોબી હોય એમના આધારે એટલે સબ્જેક્ટ શીખે અને એની મરજી મુજબ ક્રેડિટ અર્ન કરી શકે. પણ આ શિક્ષણ નીતિમાં ઉદાર શિક્ષણ નીતિ છે. કોઈ પણ વિદ્યાર્થી ગમે તે એના મનગમતો વિષય ચૂઝ કરી શકશે અને એની ક્રેડિટ અર્ન કરી શકશે. બીજી એક જે અગત્યની વાત છે એમાં વ્યવસાયિક શિક્ષણ જે આપણે બહુ જરૂરી છે. અને આજના તબક્કામાં જ્યારે આપણા ભારત દેશમાં 65% વિદ્યાર્થીઓ 35 વર્ષના ઉંમરથી નીચે છે, એટલે મૂળ વિદ્યાર્થી મિત્રો છે આપણે એવું કહીએ, એ લોકો માટે વ્યવસાયિક શિક્ષણની જે જરૂરિયાત છે એના ઉપર પણ ખૂબ જ એટલે સરકારે જોર આપ્યું છે. અને આ પણ વિષયોનો પણ સમાવેશ થશે. તમામ વ્યવસાયિક શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો અભિન્ન ભાગ બનશે. એકલા તકનીક વિશ્વવિદ્યાલય, આરોગ્ય વિશ્વવિદ્યાલય
અને કાનૂની અને કૃષિ વિશ્વવિદ્યાલય એ બધા જે છે એ લોકો પણ વ્યવસાયિક શિક્ષણ ઉપર એટલે ખૂબ જ ભાર મૂકશે. ત્રીજી એક અગત્યની વાત ઉત્સવભાઈ જે હું અહીંયા કહેવા માંગુ છું એ થોડું રિસર્ચની બાબતમાં છે. આપણા ભારત દેશમાં આપણે જોઈએ તો જે ભારત દેશની જરૂરિયાત છે એ મુજબ રિસર્ચ થતી નથી. પણ હમણાં જે આપણે રાષ્ટ્રીય સંશોધન સંસ્થા NRF ના જો ગઠન કરવામાં આવ્યું છે નવી શિક્ષણ નીતિને તહેત સમગ્ર દેશમાં સંશોધન અને નવીનતાનું ઉત્પન્ન કરવા અને વિસ્તૃત કરવા માટે એક નવા એકમની સ્થાપના કરવા આવ્યું છે, જેનું નામ આપણે રાષ્ટ્રીય સંશોધન સંસ્થા તરીકે જેને ઓળખીએ છીએ. એમાં આપણે જોઈએ તો જે માનવતાને માટે શોધની જરૂર છે, માનવ કલ્યાણ માટે જે શોધની જરૂરિયાત છે, એ બધા વિષયો ઉપર શોધ થશે. અને ભારત દેશના જે વૈજ્ઞાનિકો છે એ પણ એમાં જોડાશે અને યુનિવર્સિટીના જે રિસર્ચર્સ છે, આપણા યંગ ટેલેન્ટ રિસર્ચર્સ છે, એ લોકો પણ સાથે સાથે એમાં જોડાશે. એક ચોથો મુદ્દા હું આપણે ઉત્સવભાઈ કહેવા માંગુ છું કે આપણા શિક્ષણમાં ટેકનોલોજીનો સમાવેશની વાત છે. આપણા જે શિક્ષણ છે એમાં ટેકનોલોજીનું પણ ખૂબ જ સરસ રીતે સમાવેશ કરી શકાય એ નવી શિક્ષણ નીતિને તહેત થશે. કારણ કે જે પણ ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે, એ બધી બાબતમાં નવી શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે આપણા આજે પાસ થઈ છે એમાં ખૂબ જ સરસ રીતે એટલે આહવાન કરવામાં આવ્યું છે. એ પછી આપણે એક બીજો મુદ્દો આપણે જોઈએ કે આપણા જે ટાર્ગેટ છે, આપણે ભારત દેશમાં 100% લિટરસી થાય એનું પણ એક ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધી આપણા જે 100% યુવાન છે એ પુખ્ત સાક્ષરતા પ્રાપ્ત કરે, એવું અભિપ્રાય છે, એવું અભિગમ છે. અને મને વિશ્વાસ છે બહુ સરસ એક આખું એક બ્રોડ સ્પેક્ટ્રમમાં જેને કહેવાય કે નાના બાળકથી માંડીને છેક વયસ્ક સુધી જે ના માત્ર સાક્ષરતાની ઉપર શિક્ષણની જે વાત છે કે જેમાં સ્કિલ બેઝ શિક્ષણની વાત છે, એની વાત છે. તો આ અંગે દર્શક મિત્રોના એક કોલ આવ્યા છે, કોલને પણ આપણે સાંભળી લઈએ. તો આપણી સાથે દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, આપનો સવાલ આપ પૂછી શકો છો. હેલો. हेलो जी दीपक भाई बोलिए. जी जी હા બોલો બોલો, આપણે સંભળાય છે અવાજ. જી જી પડેલી છે, જી જી, જે કુદરતી રીતે મૂળભૂત પોટેન્શિયાલિટી પડેલી છે, જી, એને ફૂલ ફ્લરિશ કઈ રીતે એ થાય એ માટેની પ્રોસેસ એટલે શિક્ષા. જી. તો જે આપણી જે આ જે શિક્ષણ વ્યવસ્થા આની પહેલા પણ કન્ટિન્યુ હતી અને અત્યારે પણ આનું એક્સટેન્શન થયું છે, એ તો મેકલેની શિક્ષણ વ્યવસ્થા. આપનો પ્રશ્ન દીપકભાઈ, આપનો પ્રશ્ન ટૂંકમાં પૂછો, આપણા માધ્યમની મર્યાદા છે. મારો પ્રશ્ન એ જ છે, મારો બેઝિક પ્રશ્ન એ જ છે કે શું એવું ના થઈ શકે કે આમાં 5 ધોરણ સુધી જે છે કે 5 ધોરણ સુધી જનરલ એજ્યુકેશન અને 6થા ધોરણથી વોકેશનલ જે છે, તો બાળકનો પર્સનાલિટી ટેસ્ટ કરવામાં આવે, એની જેનેટિક પોટેન્શિયાલિટી શું છે એ જાણવામાં આવે અને એને એ જ પર્ટિક્યુલર ફિલ્ડમાં આગળ વધવામાં તે પરફેક્ટલી ગાઈડન્સ કરવામાં આવે ને એ જ પ્રોસેસમાં એ રીતે આગળ વધે એવું થાય, એવું કઈ આમાં છે કે કેમ? એમ જી, બાળકની પ્રતિભાના વિકાસનો એક આપણે મુદ્દો ઉપાડ્યો છે. એમાં હું બહુ સરસ, મને પણ એક મુદ્દો કે ડૉક્ટર કિરીટ આપની પાસે પ્રશ્ન જાય છે કે સ્કૂલ શિક્ષણની વાત છે, એમાં એક બહુ સરસ મજાની વાત છે કે બાળકનું મૂલ્યાંકન કેવી રીતના કરવું. તો એમાં પણ એવું છે કે બાળક પોતાનું સ્વમૂલ્યાંકન, એનો સહપાઠીનું મૂલ્યાંકન કરશે અને શિક્ષક પણ મૂલ્યાંકન કરશે. અને જ્યારે બાળક 12મું ધોરણમાં પાસ થશે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ એનું એસેસમેન્ટ કરીને એની પ્રતિભા શું છે, એની સ્કિલ, એની જે અંગ્રેજી ભાષામાં જેને ટ્રેક કહેવાય છે, ટ્રેક શું છે એ જાણી શકાય. તો આ પણ એક વાત છે. અને જે ભાઈનો જે પ્રશ્ન છે કે પ્રતિભાનો વિકાસ જે છે એ શાળા સ્તરે, બાલ્ય સ્તરે કેવી રીતના થઈ શકે, ડૉક્ટર કિરીટ? સૌથી પહેલાં તો દીપકભાઈને અભિનંદન આપીશ કે આપ વાલી તરીકે ખૂબ જાગૃત છો અને નવી શિક્ષણ નીતિમાં પણ આ જ બાબત ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં અને પ્રાથમિક શિક્ષણ સુધી વાલી માટેનો પણ એક અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
એમના માટે પણ કેટલીક વાતો નક્કી કરી છે કે ભાઈ તમારે આ રીતે બાળકોને તૈયાર કરવા અને શાળા સાથે સમન્વય કરો. આ એક બહુ ઉત્તમ વાત છે. બીજી વાત આપનો મુદ્દો હતો કે પોટેન્શિયાલિટી. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં એટલે કે 3 વર્ષ પૂરા કર્યા પછી અને 8મું વર્ષનું હોય ત્યાં સુધી બાળકને સતત સર્જનાત્મક પ્રવૃત્તિ આપવાની છે. ઇનોવેશન એટલે કે સંશોધન અને અનુબદ્ધતા આ બધું જ એમાં જોવાનું છે અને જોઈને બાળકમાં શું છે એનું મૂલ્યાંકનની પદ્ધતિ પણ બદલાઈ છે. હવે પરીક્ષા મોટા ભાગે નહીં રહે પણ મૂલ્યાંકન પદ્ધતિ આવશે અને મૂલ્યાંકન પદ્ધતિ કરવા માટે મૂલ્યાંકન શિક્ષકો કરશે, માતા પિતા કરશે અને અન્ય બહારના અન્ય વ્યક્તિઓ પણ કરશે અને બાળક પોતે પણ કરશે અને એ રીતે જોઈને એનામાં બાળકમાં કઈ પોટેન્શિયાલિટી છે એ રીતે એને આગળનું સ્ટેપ આપી શકાશે. આપના સરસ પ્રશ્ન માટે અભિનંદન. બહુ અગત્યની એમણે પણ વાત કરી અને જે સાહેબે વાત કરી એ પ્રમાણે એક છે મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચ. ડૉક્ટર નવીન, આપની પાસે હું પ્રશ્ન પૂછવા માગું છું કે પહેલાં એવું હતું કે આપણે એકાદ વિષય શીખી લે માણસ તો લગભગ 20-25 વર્ષ એની રોજગારી એની થઈ રહેતી, પણ હવે તો એવો સમય છે કે તમારે લગભગ 5-5 વર્ષે તમારે સ્કિલની અપગ્રેડેશન કરવી પડે. અને એ તો છોડો, ઘણીવાર આપણે જે કોઈ એપ શીખી ગયા હોઈએ અને એપ્લિકેશન શીખ્યા પછી તમે જો થોડા સમય જતા રહો અને નવી એપ આવે તો તમારે એની સ્કિલ્સ લેવી પડતી હોય છે. તો ખાસ કરીને આ તો ફાર્મસીના એ પણ રહ્યા છો, એટલે મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચ કેવી રીતના હવેના સમયમાં જ્યારે 21મી સદીની વાત છે ત્યારે કેવી રીતના, અને તમને બહુ જાણીને આનંદ થશે કે આ નવી શિક્ષા પદ્ધતિમાં ધોરણ 6ની અંદર કોડિંગ શીખવાડવાની પણ વાત છે કે કોડિંગથી તમારું મેથેમેટિકલ સ્કિલ્સ તમારી મજબૂત થાય. તો આ મલ્ટીડિસિપ્લિનરી અથવા તો ઇન્ટરડિસિપ્લિનરી સ્કિલ્સ શીખવી કેટલી જરૂરી છે આ સમયની અંદર, એના વિશે જો દર્શક મિત્રોને જો વાત કરવામાં આવે. આગલા પ્રશ્નના જવાબમાં ઉત્સવભાઈએ જે એઆઈ એસેસમેન્ટની જે વાત કરી કે વિદ્યાર્થીની પાસે જે કંઈ ક્વોલિટીઝ છે એ બધી જ રીતે વેલ્યુએટ થશે, એનું એઆઈ એસેસમેન્ટ પણ થશે. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પણ એની ક્ષમતા જાણવામાં આવશે. તો મલ્ટીડિસિપ્લિનરીમાં જ્યારે કોઈ બાળક એના પર્સન્ટેજના આધારે કોઈ કોર્સમાં ગયો એટલે માત્ર એનો જે નિષ્ણાત છે એવું નથી, એનામાં બીજી કેટલીક ક્વોલિટીઝ છે, એનામાં કેટલીક શક્તિઓ છે, એ શક્તિઓને પણ પૂરી તક મળે એટલે કે પોતાની ચોઈસ પ્રમાણેનો એ વિષય રાખી શકશે. કોર સબ્જેક્ટની સાથે સાથે એ માઇનોર મેજર અને માઇનોર જે રીતે પસંદગી કરવાની હોય તો એ પોતે માઇનોર સબ્જેક્ટ્સ તરીકે કોઈ પણ ડિસિપ્લિનનો સબ્જેક્ટ રાખી શકશે. એટલે કે સાયન્સ હોય તો માત્ર સાયન્સ એવું નથી, સાયન્સને લો પણ પસંદ હશે તો એ લોનો પણ કોઈ વિષય રાખી શકશે અને લોનો વિદ્યાર્થીને કોઈ મેડિકલનો વિષય પસંદ હશે તો એ પણ રાખી શકશે. આમ એકદમ ઓપન અને મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ આ વખતની આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં છે. જી, આપણી સાથે ભચાઉથી એક કોલર જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. જી, હેલો. હેલો સાહેબ, અમારે એક છોકરી આજે 7મું ભણીને ઉઠી ગઈ છે અને એને 4 વર્ષ 18 વર્ષની ઉંમર થઈ ગઈ, 17 થી 18 વર્ષ. જી, બરાબર છે. તો આપની દીકરીએ આ બહુ સરસ, ડોક્ટર કિરીટ, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. બીજી 10મામાં ફેલ થઈ છે ભણવામાં. જી જી જી. એટલે હવે શું હવે આગળ મૂકવાનું આપનો પ્રશ્ન અમે બહુ સરસ રીતે સમજી ગયા, બહુ સરસ આપણે વાત કરી છે અને બહુ ઘણા બધા વાલીઓનો, ઘણા બધા લોકોનો, કેમ કે આપણા દેશમાં એટલી સામાજિક અને આર્થિક વિષમતાઓ છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ ભણતા ડ્રોપ આઉટ થઈ જવું પડે છે, સ્કૂલ છોડી દેવી પડે છે, એજ્યુકેશન છોડી દેવું પડે છે અને આનો બહુ સરસ જવાબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે. ડોક્ટર કિરીટ, આપની પાસેથી અપેક્ષા. શું નામ છે આપનું ભાઈ? જી, હેલો. આપનું નામ શું છે ભાઈ? આપનું નામ જણાવશો. હેલો. ભાઈનો જે પ્રશ્ન છે પાસાભાઈનો પ્રશ્ન એવો છે કે એક દીકરીએ 7 ધોરણ મૂકી દીધું છે અને આગળ અભ્યાસ કરો છે તો શું કરવું, અને બીજી દીકરી 10માં નપાસ થઈ છે. આ હાલની પરિસ્થિતિની વાત કરી, પણ હું પહેલાં એમનો જવાબ આપું છું સમસ્યાનો અને પછી નવી શિક્ષણ નીતિને સાંકળું છું. 7મું ધોરણ પાસ થઈને છોડી દીધેલો અભ્યાસ હશે તો તે દીકરી 10માની સીધી જ પરીક્ષા આપી શકશે અને ત્યાં નજીકમાં રહેલી માધ્યમિક શાળામાં જઈને ઓક્ટોબર-નવેમ્બરમાં જઈને તપાસ કરવાની, ત્યાં ફોર્મ ભરી દેવાનું રહેશે અને પરીક્ષા આપી શકશે. 10 નપાસ થયેલી દીકરી પણ ફરીથી પરીક્ષા આપી શકે છે. કદાચ 11માં એમને અભ્યાસ ન કરવો હોય તો પણ ઓપન સ્કૂલ એક્ઝામ છે અથવા બોર્ડ દ્વારા પણ દેવાય છે અને 12મા ધોરણની સીધી જ પરીક્ષા તમે આપી શકશો. દીકરીને 10મું નપાસ છે તો પણ 10 પાસ થયો પ્રયત્ન કરો. 10 પાસ થયા પછી 11માં તમે માનો કે બીજું કંઈ વ્યવહારિક કામ હોય, વ્યવસાયિક કામ હોય અથવા શાળાએ નથી મોકલી તો પણ ઘરે બીજા વિષયો તૈયાર કરાવડાવી અને 12માની પરીક્ષા આપી શકો છો અને બાળક, બંને દીકરીઓ પાસ થઈ શકશે સહેલાઈથી. આવ્યા પ્રકારની જ સમસ્યાને ધ્યાનમાં લઈને નવી શિક્ષણ નીતિમાં એમણે એક સર્વે કર્યો છે.
તો કેટલાય બાળકો પ્રાથમિક શિક્ષણ ને માધ્યમિક શિક્ષણ દરમિયાન અભ્યાસ છોડી દે છે અને નાની સંખ્યા નથી, લાખોની સંખ્યામાં છે. આ બાળકોને પુનઃ શાળામાં જોડવા માટેનો એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એના માટેનો પણ અભિગમ છે કે આ બાળકોને શાળા સાથે સાંકળવા, આગળ અભ્યાસમાં જોડવા, વ્યવસાયિક અભ્યાસમાં જોડવા કે અન્ય અભ્યાસમાં જોડવા અને એમની કારકિર્દી કેમ બની શકે એવી વાત પણ આ નવી શિક્ષણ નીતિમાં છે. જી, બહુ અગત્યની વાત કરી કેવી રીતના જોડી શકાય. પ્રોફેસર શ્રીવાસ્તવ પાસે આપણે જઈશું અને જાણીશું કે એમને પૂછવા માંગીશું કે રિસર્ચ ઉપર પણ ઘણો ભાર આપવામાં આવ્યો છે. ઘણીવાર આપણે તે એક ટીકા એવી થતી હોય છે કે ભારતમાં ઘણું કામ થાય છે પણ રિસર્ચમાં થોડુંક ઓછું કામ થાય છે. પણ આ જે પોલિસી છે, પોલિસી અંતર્ગત રિસર્ચને પણ પ્રમોટ કરવા માટે ઘણી બધી એક જોગવાઈઓ કરવામાં આવી છે. તો પ્રોફેસર શ્રીવાસ્તવના અંગે હું અભિપ્રાય લેવા માંગીશ કે રિસર્ચ માટે જે એમ્ફેસાઇઝ કરવામાં આવ્યું છે, જે મહત્વપૂર્ણ ભાર મૂકવામાં આવ્યો છે, એ અંગે આપનું શું કહેવું છે? ઉત્સવભાઈ, નવી શિક્ષણ નીતિમાં એક જે વસ્તુ બહુ અગત્યની છે કે રિસર્ચ માટે સ્ટુડન્ટ્સનું જે એસેસમેન્ટ થશે એ સ્કૂલ લેવલથી થશે. એટલે એસેસમેન્ટ રિફોર્મ જે છે એમાં આપણે એક બહુ અગત્યનું એબ્રિવિએશન છે જેનું નામ છે પરખ. પરખ એટલે કે પરફોર્મન્સ, એસેસમેન્ટ, રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. છોકરાઓની અંદર કેવી પ્રકારની શક્તિ છે જે સુસુપ્ત અવસ્થામાં છે એને જાગૃત કરવા માટે એના એનાલિસિસ કરવામાં આવશે, એની ક્રિટિકલ થિંકિંગ કેવી છે એ જોવામાં આવશે, એનું કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કેવી છે એ જોવામાં આવશે. એ પ્રકારની જે પદ્ધતિ છે એની તહેત જે એસેસમેન્ટ શરૂઆતથી થશે તો એ જ્યારે કોલેજ લેવલમાં આવશે, આજની તારીખે આપણે જોઈએ કોલેજમાં પણ જે પ્રોજેક્ટ થાય છે, ઘણીવાર એવું થાય કે એ જે પ્રોજેક્ટ કરી રહ્યા છે એમાં એમનું રસ જ નથી. તો એ રસ જોવા માટે આપણે જ્યારે પરખ જેવા એસેસમેન્ટ રિફોર્મ્સ જ્યારે આવશે ઇન પ્લેસ અને ત્યારે આપણે જોઈએ કે જે વસ્તુમાં એમને રસ હશે, ઉદાર શિક્ષણ નીતિ છે જ, એમનું જ્યાં પણ એવું પણ બને કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે પણ એ આર્થિક ક્ષેત્રે રિફોર્મ કરી શકે એવી પણ શક્યતા રહેશે. અને કોઈ પણ વિદ્યાર્થી દાખલા તરીકે અર્થશાસ્ત્રના છે તો એ કઈ બીજી રીતે કલામાં કઈ એટલે કઈ રિફોર્મ કરી શકે. તો એમાં લાઇટ બટ ટાઇટ રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે. એટલે હું કહેવા માંગુ છું લાઇટ બટ ટાઇટ નું આશય શું છે મારું કે એ એક પ્રકારનું એકેડેમિક ઓડિટ બેઝડ એટલે આપણે પોલિસી છે જેમાં સ્ટુડન્ટ્સનું પણ ઓડિટ થાય, એકેડેમિક ઓડિટ થાય, શૈક્ષણિક સંસ્થાઓનું પણ એકેડેમિક ઓડિટ થાય અને શિક્ષકોનું પણ. બહુ સરસ આપે વાત કરી પ્રોફેસર શ્રીવાસ્તવ. ડોક્ટર નવીન પાસે હું છેલ્લો પ્રશ્ન લઈ જાઉં છું કે આમાં બધી વાત થઈ પણ જે શિક્ષકો છે એમની ગુણવત્તાની પણ વાત કરી, એકેડેમિક ઓડિટની જે સાહેબે વાત કરી એ પ્રમાણે જે શિક્ષણ આપનારા વ્યક્તિઓ છે એમની ગુણવત્તાની પણ વાત થઈ છે. તો એને લઈને આપનો શું અભિપ્રાય છે? જી, નવી શિક્ષા નીતિમાં શિક્ષકોની ગુણવત્તા માટેનું પણ એક આખું ચેપ્ટર છે. શિક્ષકો, કોઈ પણ શિક્ષક આવી જાય શિક્ષક તરીકે એની ક્વોલિફિકેશનના આધારે એવું નથી રહેવાનું. હવે શિક્ષકોએ એક કસોટીમાંથી પાસ થવાનું રહેશે, એક ટ્રેનિંગ લેવાની રહેશે અને એમાંથી પસાર થયેલા શિક્ષકો જ શિક્ષકની અંદર આવી શકશે. એટલે આ પ્રકારે શિક્ષકોની ક્વોલિટી સતત જળવાઈ રહે એનું ધ્યાન રાખવામાં આવેલું છે. એટલું જ નહીં, શિક્ષકો પણ દર 5 વર્ષે એમને નવા રિફોર્મ્સ જે આવી રહ્યા છે, ટેકનોલોજીમાં જે ફેરફાર આવ્યા છે એનું પણ ટ્રેનિંગ લેવી પડશે અને એ પ્રકારે જ એનું પ્રમોશન અને બાકીની થશે. એટલે આ પ્રકારે શિક્ષકોની ગુણવત્તા ઉપર પણ પૂરો ધ્યાન રાખવામાં આવ્યું છે. નવી એક વાત જે શિક્ષા નીતિમાં છે કે જુદા જુદા ઈ કન્ટેન્ટ અત્યારે અવેલેબલ છે, ખાસ કરીને ટેકનોલોજી અને પ્રોફેશનલ કોર્સ માટે સ્વયં, મૂક વગેરેમાં, પરંતુ એ બધા ઇંગ્લિશ ભાષામાં છે. તો આ ભારતની બધી પ્રાદેશિક ભાષામાં બધા ઈ કન્ટેન્ટ અવેલેબલ રહેશે. એટલે કોઈ પણ ભાષાનો વિદ્યાર્થી આ પ્રકારનું ઉચ્ચ પ્રકારનું પ્રોફેશનલ ટેકનિકલ શિક્ષણ પણ મેળવી શકે પોતાની માતૃભાષામાં. એ પણ જોગવાઈ છે અને આ એક નવી વિશેષતા છે. જી, બહુ સરસ મજાની વાત કરી. દર્શક મિત્રો, આપણી પાસે સમયની મર્યાદા છે. શિક્ષણ નીતિનો આટલો લાંબો દરિયા જેવી એના પણ અભ્યાસક્રમ છે. પણ આપણા જે મહેમાનો છે એ ત્રણેય મહેમાનોએ આપણને બહુ સરસ ઇનપુટ આપ્યા, બહુ સરસ જાણકારી આપી. એ બદલ ડૉક્ટર નવીન શેઠ આપનો, ડૉક્ટર કિરીટ જોશી આપનો અને વી.કે. શ્રીવાસ્તવ સાહેબ આપનો
આ ત્રણેયનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો દર્શક મિત્રો, આ હતો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમનો ખાસ એપિસોડ, જેમાં આપણે નવી શિક્ષણ નીતિ વિશે વાત કરી. ફરીવાર એક નવા મુદ્દા, નવી વાત સાથે ફરી હાજર થઈશું આવતા શનિવારે આ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. આવજો.